નમસ્કાર મિત્રો. તો આજે આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં જે પ્રમાણે નોટિફિકેશન જાહેર થઈ છે એ પ્રમાણે જો આપણે વાત કરીએ તો તારીખ 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાના છે. LRDની 12,000+ જગ્યાઓ છે અને PSIની 800+ જગ્યાઓ છે. ખૂબ મોટી સંખ્યામાં ભરતી થવાની છે. તો સહેજ પણ સમય વેડફ્યા વગર આપણે એની તૈયારી પણ ચાલુ કરી દેવાની અને જેમ બને એમ વહેલા ફોર્મ ભરી દેવું. જો તમે ફોર્મ ભરો છો તો એ પહેલાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે જો તમારે કોઈ અનામત કેટેગરીમાં આવો છો તો પહેલાં તમારે અનામત કેટેગરીનું સર્ટિફિકેટ કઢાવી લેવું પડશે, પછી જ ફોર્મ ભરવાનું શરૂ કરવાનું. હવે રહી વાત સિલેબસની, તો મને લાગે છે ત્યાં સુધીમાં તો સિલેબસ જે લાસ્ટ ભરતી હતી એ પ્રમાણે જ રહેશે અને જો કંઈ એમાં કંઈ ચેન્જીસ હશે તો ભરતી બોર્ડ તમને જ્યારે ડિટેલ નોટિફિકેશન આપે ત્યારે ભરતી બોર્ડ તમને જણાવી દેશે કે કયા પ્રમાણે સિલેબસ રાખેલ છે, બરાબર. તો તમારે એ પ્રમાણે અત્યારે હમણાં જે જૂનો સિલેબસ હતો એ પ્રમાણે આપણે તૈયારી ચાલુ રાખવાની. પછી જો કોઈ ચેન્જીસ હશે તો ભરતી બોર્ડ તમને જણાવે એ પ્રમાણે આપણે તૈયારી શરૂ કરી દેવાની. શિયાળો છે ત્યારે બહુ ધીમે ઠંડી, સારી એવી ધીમી ઠંડી પડે છે, તો તમારી જે રનિંગ છે એ ખાસ કરીને તમારે ઇમ્પ્રૂવ કરવાનું રહેશે. ધીમે કરીને તમારે કોર મજબૂત કરવાની, બધી એક્સરસાઇઝ બધું તમે કરી શકો છો. પછી ધીમે તમારે રનિંગ બી શરૂ કરવાનું રહેશે, કારણ કે છોકરી માટે તો પણ કદાચ ઇઝી હોય, પણ છોકરાઓ માટે જે 5 કિલોમીટર એમને દોડવાનું હોય છે તો એના માટે અત્યારનો ટાઈમ બેસ્ટ છે કે એમની કોર મજબૂત કરી લે અને રનિંગમાં એમને વધારે સારું રહેશે, બરાબર. તો આપણે જ્યારે સિલેબસ આવશે ત્યારે ડિટેલમાં વાત કરીશું. થેન્ક યુ.